નીતિન કાકા, ગોરધન ઝડપિયા, આવા જે જૂના જોગીઓ છે એવા લોકોએ શું સમજી લેવાનું આનાથી? આ બહુ મોટો મેસેજ છે. મેસેજ તો ડેલ્ટા હન્ટનો છે. જી હા, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે હવે સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ. રાજ્યભરમાં પોલીસનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરો, ગ્રામ્ય વિસ્તારમાં સઘન ચેકિંગ કરીને અત્યાર સુધીમાં 501થી પણ વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવાયા. ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ માત્ર ઘૂસણખોરો જ નહીં, પરંતુ તેમણે મદદ કરનારા એજન્ટો અને દસ્તાવેજો તૈયાર કરનારા નેટવર્કને પણ શોધી કાઢવાની કવાયત શરૂ થઈ છે. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. ये भारत की भूमि है, यहां कोई घुसपैठियों की जगह नहीं है और ये कोई धर्मशाला नहीं है. ये भारत है. भारतीय जनता पार्टी की सरकार चुन चुन कर घुसपैठियों को निकालने का काम करेगी. દેશભરમાં ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કાર્યવાહી તેજ બની રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશથી ભારતમાં થતી ઘૂસણખોરી લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે પડકાર રહી છે. પશ્ચિમ બંગાળની લાંબી અને સંવેદનશીલ સરહદના કારણે વર્ષો સુધી ઘૂસણખોરીના બનાવ સામે આવતા રહ્યા છે. હવે ગુજરાતમાં પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ છે. ગુજરાત પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ રાજ્યવ્યાપી સર્ચ અભિયાન હાથ ધર્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની ટીમો સતત ચેકિંગ કરી રહી છે. પોલીસના આંકડા મુજબ ગઈકાલથી આજ દિન સુધીમાં કુલ 501 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. જેમાં માત્ર અમદાવાદમાંથી જ 193 લોકો ઝડપાયા. ઝડપાયેલા લોકોમાં 100થી પણ વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ખેડા જિલ્લાના 4 તાલુકામાંથી પણ 9 લોકોને ઝડપી લેવાયા. જ્યારે ચંડોલા તલાવ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સિટી પોલીસે કર્યો ત્યારે પણ એ 2 મોટા નામ અમારે રડારમાં આવ્યો. એક લલ્લુ બિહારી અને બીજા પણ હતા, જેનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને અટક કરવામાં આવ્યો હતો. અને આ જાણવા મળ્યું એના મારફતે આ લોકો ત્યાં બાંગ્લાદેશમાં આપણે વતનમાં પૈસા મોકલતા હતા. એના સાથે સાથે આંગળીયા પેઢી પાસેથી પણ આ લોકો પૈસા મોકલાવે છે. ડિજિટલ એપ્સ છે અને ગૂગલ પે છે, એવા ઘણા બધા પેમેન્ટ ગેટવે અમારે ધ્યાન પર આવેલા છે. પોલીસની તપાસ હવે માત્ર ધરપકડ સુધી જ મર્યાદિત નથી. આ લોકો ભારતમાં કેવી રીતે પ્રવેશ્યા, ખોટા દસ્તાવેજો કોણે બનાવ્યા, સ્થાનિક સ્તરે તેમને કોણ આશરો આપ્યો અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે, આ સવાલોના જવાબ મેળવવા માટે પણ તપાસનો વ્યાપ વધારાયો છે. હવે આ બધા જો પકડાયા છે બાંગ્લાદેશી છે, આ લોકોનો પોર્ટલ ઉપર એન્ટ્રી થશે, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થશે. ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ પછી આ ખબર પડશે કે ખરેખર ભૂતકાળમાં પકડાઈ ચૂકે છે કે નહીં. કે હવે ઘણા બધા આપણી આઈડેન્ટિટી ચેન્જ કરીને રહેતા હોય, આપણા હુલિયા ચેન્જ કરીને રહેતા હોય, તો અમે અત્યારે ચોક્કસ નહીં કહી શકીએ કે ગઈ વખતનો અને આ વખતનો માનસ સેમ છે કે નહીં. રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં આવી રહ્યું છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા કોઈ પણ વ્યક્તિને કાયદાથી બચવા દેવામાં આવશે નહીં. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગુજરાતમાં ચાલી રહેલી આ કાર્યવાહીએ ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યું છે અને સૌની નજર એ વાત પર છે કે પોલીસ અને તપાસ એજન્સીઓ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં કેટલી સફળ થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.